મહીસાગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી અલગ અલગ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સર્ચ ઓપરેશન ખાણીપીણીની ચીજવસ્તુઓ સાથે ચેડા કરનારને દંડ બાલાસિનોર અંબિકા ફરસાણ આધાર મોલને દંડ એમપી બ્રેવરેજીસ રાજેશ એન્ડ કંપનીને પણ દંડ ફટકાર્યો મટનની દુકાનોના વેપારીઓને આપ્યો દંડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 5.92 લાખનો ફટકાર્યો દંડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ મહીસાગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી મહીસાગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું મહીસાગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મોટા મોલો સહિત દુકાનો પર સેમ્પલ લીધા ખાણીપીણીની ચીજવસ્તુઓ સાથે ચેડા કરનારને દંડ ફટકાર્યો બાલાસિનોર અંબિકા ફરસાણ સહિત લુણાવાડાના આધાર મોલ એમપી બ્રેવરેજીસ રાજેશ એન્ડ કંપની હસમુખલાલ ચંદુલાલ દોશી સહિત મટનની દુકાનોના વેપારીઓને દંડ આપ્યો જિલ્લામાં મોલો સહિત દુકાનદારોને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 5,92,000નો દંડ ફટકાર્યો તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહીને લઈ પાણીના આરઓ પ્લાન્ટ ચલાવતા વેપારીઓ સહિત ખાણીપીણીના ધંધા કરતા વેપારીઓમાં ફફડાટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 22મી ફેબ્રુઆરીએ નવસારી આવશે જ્યાં તેઓ જલાલપુર તાલુકાના દીપલા નજીક પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કનું ભૂમિપૂજન કરશે 1,141 એકર વિસ્તારમાં સાકાર થનાર મેગા પ્રોજેક્ટના કારણે 3 લાખ જેટલી નવી રોજગારીનું સર્જન થશે સાથે જ અહીં 10,000 કરોડ જેટલું જંગી રોકાણ થવાના અંદાજની સાથે ટેક્સટાઇલ ઉદ્યોગને એક નવી જ દિશા મળશે ત્યારે નવસારીમાં પીએમ મોદીના આ કાર્યક્રમને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ટેક્સટાઇલ પાર્ક અહીંયા જ્યાં વાસી બોરસી ખાતે જે અહીંયા આવી રહ્યો છે આ જગ્યા પર એનાથી ફાયદો સ્થાનિકોને રોજગારીનો બહુ મોટો ફાયદો થવાનો છે કારણ કે અહીંયા રોજગારીની કોઈ એ નથી એટલે અહીંના જે સ્થાનિકો છે તેને વાપીથી લઈને ભરૂચ સુધી રોજગારી માટે જવું પડે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં વાસી બોરસી નજીક આ તાડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે વડાપ્રધાન અહીં પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કનું ભૂમિપૂજન કરશે ત્યારે સમગ્ર જે તૈયારીઓ છે તેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે વડાપ્રધાન મોદીના આગમનને લઈને અહીંયા સ્ટેજથી લઈને સભામંડપથી લઈને તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે થઈ રહી છે ત્યારે રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી પોરબંદરનું એરપોર્ટ ફરી ધમધમતું કરવાની માંગ ઉઠી છે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન મોદીને રજૂઆતો કરી હતી જેમાં પોરબંદર ફરી કાર્યરત થાય તો પ્રવાસીઓ વધે અને જિલ્લાના લોકોની સુવિધા પણ વધે તેવો ઉલ્લેખ કરાયો બીજી બાજુ પોરબંદર એરપોર્ટના રનવેને 1,372 મીટરમાંથી વધારીને 2,200 મીટર બનાવવાની કામગીરી હાથ ધરાઈ જે આગામી દિવસોમાં જલ્દી પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે થોડા સમય પહેલાં પોરબંદર દિલ્હી મુંબઈ અને અમદાવાદની હવાઈ સેવા શરૂ કરવામાં આવી હતી જે હાલ બંધ છે જો રનવે મોટા થાય અને સરકારનો સહયોગ મળે તો પોરબંદર એરપોર્ટ પુનઃ શરૂ થાય તેવી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો પોરબંદર એરપોર્ટને ડેવલપ કરવા માટે એમાં પણ મેં માનનીય વડાપ્રધાનશ્રીને પણ વિનંતી કરેલી હતી અને એને કારણે પોરબંદરની અંદર જે એના રનવે એક્સટેન્શન કરવાનો છે એ માટેના 3 ઓપ્શન તૈયાર થઈ ગયા છે અને એકાદ મહિનાની અંદર એ ઓપ્શન એક ગમે તે એમાંથી પસંદ થશે એટલે જમીન જે આજુબાજુની સરકારી જમીન ટ્રાન્સફર કરવાની છે કરીને પોરબંદરની અંદર પણ મોટા પ્લેન આવી શકે એ માટેનું એરપોર્ટ અહીંયા તૈયાર થશે અને એની પણ જોગવાઈ કરવામાં આવેલી છે આ એરપોર્ટને જ્યારે દિનશા પટેલ ઉડ્ડયન મંત્રી હતા ત્યારે તેને એરપોર્ટ લોક સમર્પિત કર્યું અને અદ્યતન બનાવ્યું અને ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ છે અને એમ કહેવાય છે કે ગુજરાતના એરપોર્ટમાં અમદાવાદ કરતાં પણ આ એરપોર્ટની કામગીરી સારી બનાવવામાં આવી છે અને તે સમયે 4 ફ્લાઇટ ઉડાડવાની વાત હતી અને રનવે પણ મોટો કરવાની વાત હતી ત્યારે 1300 ઉપરનો રનવે હતો અત્યારે વધુ બોઈંગ ઉતારવાના છે એટલે 2200 મીટરનો રનવે વધારવાની વાત છે પણ આ કામ ગોકળગાયની ગતિએ વધે છે જેથી અત્યારે આઈડિયલ પડ્યું છે દેશના સૌથી ધનાઢ્ય અંબાણી પરિવારમાં ફરી શરણાઈના સૂર રેલાવા જઈ રહ્યા છે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને
રાધિકા મર્ચન્ટના લગ્ન માર્ચ મહિનામાં યોજાવાના છે. ત્યારે લગ્નની તૈયારીઓ વચ્ચે રિલાયન્સ ફાઉન્ડેશનના વડા નીતા અંબાણી સહિત અનંત અંબાણીએ જામનગર જિલ્લાના લાલપુર ગામમાં હાજરી આપી. નીતા અંબાણીએ સખી મંડળમાં સક્રિય મહિલાઓ સાથે વાતચીત કરી હતી. એટલું જ નહીં, તેઓએ રસપૂર્વક બાંધણી બનાવવાની પ્રક્રિયા વિશેની વાતો સાંભળી હતી. સ્થાનિક લોકો નીતા અંબાણી સાથે ગુજરાતીમાં વાતો કરતા જોવા મળ્યા હતા. નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમની 1, 2, 3 માર્ચના રોજ જામનગરમાં જ થવાની છે. મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા બાંધણીના દુપટ્ટા અનંત અંબાણીને ગિફ્ટ તરીકે આપવામાં આવશે. આવજો બેન, આવજો. 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 જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ કલર કેવો સુંદર. વડોદરામાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. મુગલોના આક્રમણકાળ હિન્દવી સ્વરાજ્યની સ્થાપના માટે પોતાનું જીવન સમર્પિત કરનાર છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 393 વર્ષ પહેલાં 19મી ફેબ્રુઆરીના રોજ થયો હતો. તેમની જન્મજયંતિ નિમિત્તે 9 લાખથી વધુના ખર્ચે રિસ્ટોરેશન કરાયેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ડ્રોન દ્વારા અનાવરણ તેમજ પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આપણા વડોદરા શહેરના સયાજીબાગ ગાર્ડનમાં સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા લગભગ 1934માં 8મી માર્ચે છત્રપતિ શિવાજીની પ્રતિમાનું અહીં અનાવરણ કરવામાં આવ્યું હતું. જે પ્રતિમા G.K. મહાત્રે અને એમના પુત્ર દ્વારા બનાવવામાં આવી હતી. એજિંગની પ્રક્રિયાના કારણે એને રિસ્ટોરેશનમાં મૂકવામાં આવી હતી ને લગભગ 9.83 લાખના ખર્ચે કન્વર્ઝેશન કરી અને આજે આ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં પવનચક્કીની કામગીરી સામે વિવાદ ઊભો થયો છે. વિવાદ થવાનું કારણ છે કે વન વિભાગના પ્રતિબંધિત વિસ્તારમાંથી માલ સામાન લઈને જતા મોટા વાહનો નીલવડા નજીક રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાંથી મોટા વાહનો માલ સામાનનું ગેરકાયદેસર પરિવહન કરતા પકડાયા હતા. વન વિભાગે 8 વાહનોને મોડી રાત્રે અટકાવ્યા હતા, પરંતુ અધિકારીઓ કાર્યવાહી કરે તે પહેલાં જ વાહન ચાલકો ફરાર થઈ ગયા અને વન વિભાગે આઈના કંપની સામે માત્ર ગુનો નોંધીને સંતોષ માન્યો. કલાકો વીતી ગયા બાદ પણ કાર્યવાહી ન કરાતા વન વિભાગ સામે સવાલો ઉઠ્યા છે. તો બીજી તરફ લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે વન અને પર્યાવરણ મંત્રીને પત્ર લખ્યો છે, જેમાં રિઝર્વ ફોરેસ્ટમાં નિયમ વિરુદ્ધ પવનચક્કીના વાહનો ચાલતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ 8 વાહનો ગેરકાયદેસર પ્રવેશતા હોવાનો ઘટનાક્રમ પણ જણાવ્યો છે અને તેમણે વન વિભાગ પર સંડોવણી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. અને બાબરા રાઉન્ડની બાબરા 2 બીટના અનામત વન વિસ્તારમાં એક રસ્તો પસાર થાય છે, જે લગભગ 300-350 મીટરનો RF રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાંથી પસાર થાય છે. આ રસ્તા ઉપરથી કેટલાક વાહનો નીકળવાની બાતમી મળતા તાત્કાલિક સ્ટાફ ત્યાં સ્થળ ઉપર પહોંચેલ અને ભારતીય વન અધિનિયમ 1927ની વિવિધ કલમો હેઠળ અપ્રવેશનો ગુનો નોંધવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી અર્થે તપાસ પણ અત્યારે હાથ ધરવામાં આવેલ છે, જે તપાસ અત્યારે ચાલુ છે. 15 જેટલી ટ્રકો, 3 જેવી મોટી ક્રેનો જેના 100 ટનથી વધારે વજન છે, એ રક્ષિત જંગલોમાં પ્રવેશ કરે છે. 24 કલાક થવા છતાં સોશિયલ મીડિયા અને ટીવી મીડિયા મારફત અને પ્રેસ મીડિયા મારફત જાહેર થવા છતાં જંગલ ખાતાના અધિકારીઓ 24 કલાક ત્યાં ફરકા નહીં. આ લોકોને ચાલવા દેવામાં આવે છે. જંગલ ખાતાની લોલમપોલ શા માટે ચાલી રહી છે કે આ બાબતે કાયદોની વ્યવસ્થા અંગેની કોઈપણ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે તેમાં કોઈ અડચણો ઊભી ના થાય કે તેમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન ઊભું ના થાય અને એના અનુસંધાને જ કામગીરી કરવામાં આવે. પરમિશન વગર કોઈપણ કામગીરી કરવામાં ન આવે તે માટે પવનચક્કીના જે ઓનર્સ છે એ તમામને અત્રેથી એક પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવેલો છે. વધુમાં અત્રેથી પણ જ્યારે પરમિશન આપવામાં આવે છે અથવા માનનીય કલેક્ટર સાહેબની કક્ષાએથી પરમિશન આપવામાં આવે છે ત્યારે પણ આ બાબતની ચકાસણી કરવામાં આવે છે કે આ પવનચક્કી પરમિશન વગર તેની અગાઉ પણ કોઈપણ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવેલી છે કે કેમ.